મિત્રો આપણે વાત કરી છે જૈન ધર્મ, એના અગત્યના તીર્થંકર તો કેમ યાદ રાખશું? તો ઋષિ નમે આજે પાસે કોણ છે? મહાવીર છે. યસ, તો તમને પહેલા બીજા 22 અને 23 અને 24માં આ અગત્યના જે છે તીર્થંકરો યાદ રહી ગયા છે. તમે કહેશો ઋષિ ઋષભદેવ, આજે અજીતનાથ, એ બીજા છે, પહેલા બીજા, અને નમે નેમિનાથ, પાસે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી, એટલે 22, 23 અને 24 પણ યાદ રહી ગયા. મિત્રો યાદ રાખજો, અનાદિકાળથી આ ધર્મનો સ્થાપના થઈ છે. અને તીર્થંકરો 24માં કોણ હતા? તો મહાવીર સ્વામી. પહેલા કોણ હતા? ઋષભદેવ, જે આદ્ય સ્થાપક હતા. તો મિત્રો આ પણ તમને યાદ રહી ગયું. અને હવે પ્રતિકો પણ યાદ રાખી. ઋષભદેવ સાંઢ, બરોબર યાદ રાખજો. અજીત, હાથી ઉપર બેસો, અજીત રહેશો. નેમિનાથ, શંખને આપણે નમાવીને, હે ને. પાર્શ્વનાથ, અને પાર્શ્વ ઊંધું કરો, સાપ. મહાવીર એટલે કોણ? સિંહ જોઈને, તો સિંહ મહાવીર. તો આ બધા યાદ રહી ગયા. ઋષભદેવ, અજીતનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર. પ્રશ્ન પૂછ લો, મહાવીર સ્વામી કેટલામાં તીર્થંકર હતા?